નમસ્તે, જય ભારત. હું છું ડૉક્ટર વિટલીવાલા, બાળરોગ નિષ્ણાત, ભાવનગર. વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચેટ. આજે આપણે વધારે ગરમી લાગી જવાથી થતા રોગો અંગે, બાળકોને થતી તકલીફ અંગે વાત કરશું, જેની અંદર હીટ એક્ઝોશન, હીટ ક્રેમ્પ્સ અને લૂ લાગવી એટલે હીટ સ્ટ્રોક અંગે વાત કરશું. આપણે બધા ગરમ લોહીવાળા પ્રાણીઓ ગણાય છીએ. માણસ ગરમ લોહીવાળું પ્રાણી છે અને આપણા શરીર રોજ ઢગલાબંધ ગરમી પેદા કરતું હોય છે. હવે શિયાળામાં તો ગરમી કામ લાગે, પરંતુ ઉનાળામાં જ્યારે બહાર પણ ખૂબ ગરમી હોય ત્યાં કે તડકો વધારે પડતો હોય ત્યારે આપણા શરીરની ગરમી જે છે એને બહાર નીકળી જવું પડે. લૂ વાતી હોય ત્યારે પણ એવું જ થાય. આપણું શરીર ગરમી છોડી ન શકે. ઉપરાંત જ્યારે વધારે પડતો બફારો હોય ત્યારે પરસેવો પણ ખૂબ પડે. આ પરસેવાનું બાષ્પીભવન થાય તો જ આપણું શરીર ઠંડુ થાય. જ્યારે ભેજ અને ગરમી બે ભેગા થાય ત્યારે પરસેવાનું બાષ્પીભવન ન થાય, શરીર પરસેવો વાળ્યા જ કરે, એટલે શરીરની અંદરથી પાણી ઘટી જાય અને ઇલેક્ટ્રોલાઇટ્સમાં ફેરફાર થાય અને આપણને લૂ લાગી જાય. એટલે ગરમી તો ઠીક છે, ગરમીમાં તો લૂ લાગે, પણ ગરમી સાથે બફારો ભળે ત્યારે આપણા શરીરની જે કુલિંગ સિસ્ટમ છે એ ફેલ થવા માંડે. વધારે ગરમી હોય અને ખાસ કોરી ગરમી હોય ત્યારે પરસેવાથી થતી કુલિંગ ગરમી ઘટાડવામાં આપણને મદદરૂપ થાય. પરંતુ જો એ નિષ્ફળ જાય, એ પ્રક્રિયા આપણા બ્રેઇનના હાઇપોથેલેમસ નામના ભાગમાંથી આ પ્રક્રિયાનું નિયમન થતું હોય છે, તો શરીર અંદરથી ગરમ થવા લાગે એ નિષ્ફળ જાય ત્યારે. અને આ વખતે આપણને વળેલા પરસેવાનું બાષ્પીભવન ન થાય અથવા તો પરસેવો થતો જ ઓછો થઈ જાય અને શરીર ઠંડુ થવાને બદલે આપણી અંદરનું ટેમ્પરેચર કે જેને કોર ટેમ્પરેચર કહેવાય એ વધવા માંડે. અને ખાસ તો બાળકોના શરીર નાના હોય, એની પાસે રિઝર્વ ઓછો હોય, એ લોકો તડકા રમતા હોય, બહાર ફરતા હોય, ત્યારે લૂ લાગવાની એ લોકોમાં શક્યતા ખૂબ વધારે રહે છે. એક અભ્યાસ મુજબ છેલ્લા 10 વર્ષમાં લગભગ 11,000થી વધારે માણસો આપણા દેશમાં ફક્ત લૂ લાગવાથી મૃત્યુ પામ્યા છે. વિચાર તો કરો કેટલો મોટો આંકડો છે. 11,000 માણસો છેલ્લા 10 વર્ષમાં, એટલે દર વર્ષે 1100 માણસો લૂ લાગવાથી જ મરી જાય લગભગ એટલા. એટલે આપણે બાળકો આનાથી ના પીડાય અને કદાચ એ લોકો આની ઝપટમાં આવી જાય તો આપણે શું કરી શકીએ એ આપણે આજે વાત કરશું. ગરમીથી થતા રોગો છે જેને અંગ્રેજીમાં હીટ ઇલનેસીસ કહેવાય છે. એના કુલ 3 પ્રકાર છે, મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં પ્રથમ પ્રકાર છે હીટ ક્રેમ્પ્સ, બીજો પ્રકાર છે હીટ એક્ઝોશન અને ત્રીજો ને સૌથી ગંભીર પ્રકાર છે એ છે હીટ સ્ટ્રોક, કે જેને આપણે ગુજરાતી ભાષામાં લૂ લાગવી એમ કહીએ છીએ. લૂ લાગવી એટલે હીટ સ્ટ્રોક્સ. સૌથી પહેલા આપણે હીટ ક્રેમ્પ્સ અંગે વાત કરીએ છીએ. હીટ ક્રેમ્પ્સ શું છે? હીટ ક્રેમ્પ્સમાં બાળકને હાથ, પગ કે પેટના સ્નાયુમાં સતત દુખાવો થવા માંડે છે. બહાર રમવાથી, તડકામાં કસરત કરવાથી કે વધારે પડતું બહાર ફરવાથી પણ હીટ ક્રેમ્પ્સ થઈ શકે છે. આ બધી ક્રિયાઓ વખતે બાળકોને ખૂબ પરસેવો થાય છે, જેના લીધે પાણી શરીરમાંથી અને અમુક પ્રકારના તત્વો જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ કહીએ છીએ એ ખૂટી જતા હોય છે. અને એવા વખતે જો બાળક પૂરેપૂરું પ્રવાહી ના લે કે ઇલેક્ટ્રોલાઇટ્સ ના લે તો ખાસ કરીને સોડિયમ સોલ્ટ ખૂટી જવાથી બાળકને હીટ ક્રેમ્પ્સ થાય છે. બાળકો આનો ખાસ ભોગ બને છે, કારણ કે રિઝર્વ ઓછો હોય અને એ લોકો મોટા કરતા બહાર જવાનું અને રમવાનું એ લોકોના પ્રમાણ વધારે હોય છે. એટલે બહારની પ્રવૃત્તિઓ એ લોકોની વધારે હોય છે. કદાચ મોટા મોટા તો કંઈક ઘરની પ્રવૃત્તિ વધારે કરતા હોય છે, પણ બાળકો તો બહારની પ્રવૃત્તિમાં જ વધારે રચ્યા પચ્યા રહેતા છે. વેકેશન પડી જાય આ સમયે બરાબર, એટલે બાળકો વધારે પડતા બહાર રહે છે અને આ બાળકોને હીટ ક્રેમ્પ્સની અસર થઈ શકે છે. આમાં જે બાળકો પુષ્કળ પાણી પીતા રહે કે વધારે પ્રવાહી લેતા રહે કે મીઠાવાળું શરબત વગેરે લેતા રહે તો એને તરત સારું થઈ જાય છે. પરંતુ જો સમયસર આ પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ્સ, શરબત આ બધું ના મળે તો બાળકને આમાંથી જ લૂ લાગવાના લક્ષણો ઊભા થઈ શકે છે. એટલે હીટ ક્રેમ્પ્સ એ લૂ લાગવાની પ્રક્રિયાનું પહેલું પગલું છે, પહેલું પગથિયું છે. એટલે જો એમાં આપણે બાળકને બરાબર સેટ કરી દઈએ અને એને બરાબર પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડીએ તો બાળકોને લૂ ના લાગે. હવે હીટ ક્રેમ્પ્સ થાય, બાળક આવી ફરિયાદ કરે તો શું કરવું જોઈએ? આપણે શું કરી શકીએ? સૌથી પહેલા તો બાળકને ઠંડી કે એર કન્ડિશનર વાળી જગ્યામાં આપણે લઈ જવું જોઈએ, બેસાડવું જોઈએ. જે જગ્યાએ અવેલેબલ હોય છે, છાંયો ચાલે, ઝાડના છાયા નીચે મૂકી શકાય અને બાળકને બેસાડવું અથવા તો એને ત્યાં સુવડાવી દેવું. એને પુષ્કળ પ્રવાહી આપવા માંડવું, કારણ કે ખાસ તો પાણીમાં લીંબુ, મીઠું, ખાંડ વગેરે નાખેલું હોય એ વધારે સારું. કારણ કે એને શરબત જે લીંબુ શરબત આપણે જે સામાન્ય ઘરમાં બનાવીએ છીએ એ બાળકો માટે ઉત્તમ છે. ORS પણ આપી શકાય, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. પણ ORSમાં એક યાદ રાખવું કે વચ્ચે વચ્ચે સાદું પાણી પણ આપતા રહેવું, ખાલી ઇલેક્ટ્રોલાઇટ્સ ન આપવા, કારણ કે એનાથી ગરબડ ઘણી વખત થોડીક વધતી હોય છે. પણ ORS ચાલે, આની અંદર કોઈ વાંધો નથી.
હળવી હાથે જે હાથ કે પગ દુખતા હોય એની પર આપણે બાળકોને મસાજ કરી શકીએ. ધીરે ધીરે મસાજ કરવાથી બાળકને ઘણું સારું લાગતું હોય છે. પણ એક યાદ રાખવું કે બાળકને આની અંદર જોર જોરથી ચોળવું નહીં, કે વિગરસલી ચોળવાનું પ્રક્રિયા ન કરવી, કારણ કે એનાથી ઘણી વખત તકલીફ વધતી હોય છે. એટલે બાળકને હળવે હાથે હાથ પગ દબાવી દેવાથી થોડા કલાકોમાં સારું થઈ જશે. અને થોડા કલાક આરામ જ કરાવવો. એ એમ કે છે બાળક કદાચ એમ કે મને સારું છે, મને રમવા જવા દો, તો પણ એને ફરી વાર ન જવા દેવું, કારણ કે એકવાર હીટ ક્રેમ્પ્સ થાય, શરીરમાં જે ગરબડ થઈ એને સેટ થતા, બાળકને ભલે સારું લાગતું હોય પણ અંદર સેટ થતા કે ઇલેક્ટ્રોલાઇટ્સ સેટ થતા થોડા કલાકોથી લઈને અમુક દિવસો લાગતા હોય છે. એટલે બાળક કે તો પણ એને બહાર ના જવા દેવું. અને જો એકાદ દિવસ આરામ કરી શકે તો ઉત્તમ. અને જો થોડાક કલાકોમાં ક્રેમ્પ્સ ઓછા ન થાય, અથવા તો બાળક કોઈ પણ કારણસર લો સોડિયમ ડાયટ પર હોય, કિડનીનું પેશન્ટ હોય, ગમે તે હોય, કે એને બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય, ગમે તે, એનાથી સોડિયમ લો ચાલતું શરીરમાં જતું હોય, તો એને તરત જ હોસ્પિટલમાં લઈ જવું. આ હતું હીટ ક્રેમ્પ્સ, એટલે બાળકોની ગરમીથી થતી બીમારીઓનો પહેલો પ્રકાર. હવે હીટ એક્ઝોશન કે અત્યંત ગરમી લાગવાથી થતા થાક અંગે વાત કરીએ. એમાં લક્ષણો શું છે? બાળકને એકદમ તરસ લાગવા માંડે, એને નબળાઈ લાગે, બાળકનું મોં સાવ નખાઈ ગયેલું લાગે, નાનકડો બાળક રમવા જવાની ના પડે કે મારે નથી રમવું, નથી રમી શકતો, એને ચક્કર આવે, ક્યારેક ક્ષણવાર માટે બેહોશ થઈ જાય અથવા તો પોતાનું ભાન ગુમાવી દે. પ્રથમ પ્રકારમાં ક્રેમ્પ્સ આવતા હતા એ મુજબ આમાં ક્રેમ્પ્સ તો આવી શકે, ઉપરાંત એને ઉબકા થાય તો ઉલટી પણ થઈ શકે થોડી. બાળકને માથું દુખવાની ફરિયાદ થાય. બાળક યુઝ્યુઅલી બહારથી તડકામાં રમીને એમ કે મને માથું દુખી છે, સમજવાનું કે કદાચ ગરમી પણ લાગી ગઈ હોય. ખૂબ પરસેવો થાય, બાળકની ચામડી એકદમ બરફ જેવી ઠંડી થઈ જાય એની અંદર. અને બાળકને ઘણી વખત એ સમયે જો આપણે ટેમ્પરેચર માપીએ તો બાળકને શરીર તાવ બતાવે, પણ ભાગ્યે જ તાવ 104 જેટલો હોય, 104 થી ઓછો જોઈએ, 101, 102, 103 ની આજુબાજુ હોઈ શકે, એનાથી વધારે યુઝ્યુઅલી નથી થતો. 104 ડિગ્રી કે એનાથી વધારે તાવ હીટ સ્ટ્રોક એટલે લૂ લાગવામાં થાય. હીટ એક્ઝોશનમાં યુઝ્યુઅલી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 103, 104 ડિગ્રી કરતા ટેમ્પરેચર ઓછું જોઈએ છે. હવે હીટ એક્ઝોશન થાય તો શું કરવું? બાળક આવા તકલીફમાં મુકાય તો શું કરવું? સૌથી પહેલા બાળકને પહેલા પ્રકારની જેમ ઠંડી કે એર કન્ડિશન વાળી જગ્યામાં, જે જગ્યા હોય ત્યાં બેસાડવું. આવી કોઈ જગ્યા ન મળે તો બહાર કઈ પણ છાયાવાળી જગ્યાએ એને બેસાડી શકાય. એર કન્ડિશન કેવું ના હોય તો ઠંડકમાં લઈ જવું, ટૂંકમાં તડકામાં ના રાખવું. ઝાડના છાયા નીચે ચાલે જ, એ અદ્ભુત જગ્યા છે. એને વધારે પડતા કપડાં પહેરાવેલા હોય તો કઢાવી નાખવા. બને એટલું પ્રવાહી આપવા માંડવું. જો એને ઉલટી ન થતી હોય તો એને લીંબુ શરબત, મીઠું નાખેલી છાશ કે જીરું મીઠું નાખેલી છાશ, તેમજ અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સ વાળા પ્રવાહી આપી શકાય. ORS ચાલે આની અંદર, પહેલા પ્રકારમાં આપણે કહ્યું હતું એમ જ. પણ ORS ફક્ત ના આપવું, સાથોસાથ એકવાર ORS, એકવાર સાદું પાણી કે શરબત આપ્યા કરવું, જેથી કરીને ખાલી ઇલેક્ટ્રોલાઇટ શરીરમાં ન જાય. પ્રવાહીની ખામી હોય એટલે પ્રવાહી પણ પૂરતું બાળકના શરીરને મળી રહે. સાદું માટલાનું પાણી પુષ્કળ આપતા રહેવું. બને ત્યાં સુધી હીટ સ્ટ્રોક ન લાગે ત્યાં સુધી એકદમ ચિલ્ડ પાણી ના આપવું. એને નળના ઠંડા પાણીથી સ્નાન કરાવી દેવું. નળ નીચે મૂકી દેવાથી બાળકને એવરેજ ટેમ્પરેચર વાળા નળના પાણી નીચે મૂકી દો તો એનાથી બહુ સારું એને લાગવા માંડે. એને બરફના પોતાનું મુકાય પણ સાદા પાણીના પોતા મૂકવાનું શરૂ કરી દેવાનું. અને સૌથી સારું પાણી માટલાનું ઠંડુ પાણી એ છે. જો બાળક વધારે પડતું ઢીલું લાગે, હાંફવા લાગે, એની કારણ વગર વધારે પડતી ઊંઘ આવવા માંડે, સતત ઉબકા કે ઉલટી થાય, તો પછી એને ડોક્ટર પાસે અવશ્ય લઈ જવું પડે. કારણ કે આ પ્રકાર હીટ એક્ઝોશનમાંથી હીટ સ્ટ્રોક ક્યારે થઈ જાય એ નક્કી નથી હોતું. આવા બાળકોને ઘણી વખત નસમાં પ્રવાહી કે ઇલેક્ટ્રોલાઇટ્સ આપવાની જરૂર પડી શકે, અથવા તો આ પરિસ્થિતિ પછી તરત જ લૂ લાગવાના બધા લક્ષણો શરૂ થઈ જાય એવું પણ બની શકે. એટલે બાળકને બને તો આવા તકલીફો ઊભી થાય અથવા લક્ષણો દેખાય તો હોસ્પિટલ લઈ જવું. હવે આપણે ગરમીની બીમારીઓમાં સૌથી ખરાબ લાગતી બીમારી અથવા તો પરિસ્થિતિ કે જેને અંગ્રેજીમાં હીટ સ્ટ્રોક કહે છે, ગુજરાતીમાં આપણે લૂ લાગી જવી કહે છે. આ એક ખૂબ જ ખરાબ, ખતરનાક અને ઇમરજન્સી ગણાતી પરિસ્થિતિ છે. લૂ લાગવી એટલે શું? લૂ લાગવી એ ગરમી, તડકો કે ગરમ પવન લાગવાથી થતી સૌથી ખરાબ બીમારી છે કે જેમાં બાળકની અંદરનું તરલ ઓછું થઈ જાય, શરીરની અંદરનું એ જીવલેણ પણ નીવડી શકે છે. અને એ લૂ લાગવી એ મેડિકલ ભાષામાં ખરેખર ડાયર ઇમરજન્સી એટલે ખૂબ ખરાબ ઇમરજન્સી ગણાય છે. લૂ લાગવામાં કે હીટ સ્ટ્રોકમાં
લક્ષણો શું હોય છે એ આપણે જોઈએ હમણાં. પણ આપણું શરીર હકીકતમાં આમાં થાય છે શું કે ટેમ્પરેચર કંટ્રોલ નથી કરી શકતું. આપણા મગજમાં એક થર્મોસ્ટેટ મૂકેલું હોય છે હાઇપોથેલેમસ નામના ભાગમાં. એ થર્મોસ્ટેટ ફેલ થઈ જાય, એ શરીર ગરમ થાય એટલું ઠંડુ કરવાની પ્રક્રિયા જે કરતું હોય છે એ નિષ્ફળ જાય. આ નિયમન કેન્દ્ર ટોટલી નિષ્ફળ જાય એટલે શરીરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચરની જોડે વધવા માંડે. સપોઝ બહાર 45 ડિગ્રી તો આપણું શરીર 45 ડિગ્રી થવા કરવા માંડે. 106 ડિગ્રી ફેરનહીટ કે 41.1 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ ટેમ્પરેચર વધી જાય, છતાં આપણું શરીર એને કૂલ ના કરી શકે, કારણ કે હીટ નિયમનની પ્રક્રિયા આની અંદર નિષ્ફળ ગયેલી હોય છે. આ વધારે પડતું તાપમાન જે 41.1 ડિગ્રીથી વધે એ બાળકના મગજને કાયમ નુકસાન કરી શકે છે, ઘણીવાર મૃત્યુને પણ નોતરી શકે છે. મગજને આમાંથી નુકસાન થાય, ઘણી વખત કાયમી નુકસાન પણ થઈ શકતું હોય છે. એટલે બાળકોને ગરમીમાં વધારે પડતા કપડાં પહેરાવી બહાર તડકામાં રમવા દેવાથી કે રાખવાથી આ તકલીફ વધારે થઈ શકે. ખુલ્લામાં બપોરે બાળક જે રખડતું હોય કે ક્રિકેટ કે ગમે તે રમત બહાર રમતું હોય ત્યારે એનું લાગવાની શક્યતા વધી જાય છે. બાળક ઉઘાડા પગે ઘણી વાર રમતું હોય તો પણ તકલીફ થઈ શકે છે. બાળકોને પાણી પૂરતું ન મળતું હોય, બાળક ઘણી વખત રમતમાં પાણી પીવાનું ભૂલી જતું હોય તો પણ બાળકને લૂ લાગી શકે છે. એટલે યાદ રાખવું કે બાળકને પાણી પણ વારે ઘડી પીવડાવતા રહેવું, જેથી કરીને લૂ લાગવાની શક્યતા ઘટે અને બાળક હેરાન ન થાય. દરેક મા બાપે જેમની પાસે કાર હોય એમણે હંમેશા યાદ રાખવું કે ઉનાળામાં અને શિયાળાની બપોર વચ્ચે ક્યારેય બાળકને કારમાં બંધ કરી અને બહાર ના જવું. ભલે 15-20 મિનિટ માટે જાય, પણ આપણને ખ્યાલ નથી હોતો કે કારમાં બંધ એકલું બાળક ક્યારેક મૃત્યુ પણ પામી શકે. બપોરે જ્યારે 33 ડિગ્રી સેન્ટીગ્રેડ બહાર ટેમ્પરેચર હોય અને મા બાપ કાર બંધ કરીને જાય તો ફક્ત 20 મિનિટમાં જ આ ટેમ્પરેચર 52 થી 53 ડિગ્રી થઈ જાય છે. યાદ રાખવું કેટલું વધી જાય, ઘડીકમાં તે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી જાય અને બાળક અંદર બફાઈ જાય અથવા તો લૂ લાગવાનો શિકાર બની જાય. એટલે ક્યારેય બાળકને બંધ કારમાં એકલું મૂકીને ના જવું, કારણ કે બાળકને એનાથી લૂ લાગવાના શક્યતાઓ બહુ જ વધી જાય છે. હવે લૂ લાગવાના લક્ષણો, આપણે લક્ષણો જોઈએ કે આમાં શું થાય. એમાં સખત માથું દુખવા માંડે, બાળક સખત માથું દુખવાની ફરિયાદ કરે. હીટ એક્ઝોશન જેમ બાળકને નબળાઈ લાગે કે ઊભા રહેવામાં પણ તકલીફ પડવા માંડે. બાળક ઊભું પણ ના રહી શકે, એકદમ નખાઈ જાય. બાળક મૂંઝાઈ ગયેલું લાગે, સરખા જવાબ ન આપે, સ્પષ્ટ ન બોલી શકે, એ ક્યાં છે, કોની સાથે વાત કરે છે એ પણ એને ના સમજાતું હોય. એ એવી કન્ડિશનમાં આવી જાય કે એના બ્રેઇનની અંદર ગડબડ થતી હોય છે. એ શું બોલે છે એનો પણ એને ખ્યાલ ન રહે. એને સતત ઉબકા થાય અથવા તો ઘણા બાળકોને સતત ઉલટી થવા માંડે. એ હાંફવા લાગે, બાળક એકદમ હાંફવા લાગે, કારણ કે શરીર ટેમ્પરેચર ગુમાવતું નથી તો શ્વાસ દ્વારા ગુમાવવાની કોશિશ કરે. એના હૃદયના ધબકારા વધી જાય, એને સતત ઠંડી લાગે. જો લાગી છે ને ગરમી લૂ અને એને વાય ઠંડી, એટલી ઠંડી લાગે કે ચામડી સંપૂર્ણ પરસેવો થઈ જાય, ઓઢવા માંગે બાળક અને એનું ધગધગતી ચામડી હોય, મોઢું સાવ પાર્ચમેન્ટ જેવું એટલે સુકાઈ જાય. એને ખેંચ આવી શકે, ઘણીવાર આવા બાળકોને ખેંચ પણ આવે. એ બેભાન થઈ જાય, બાળક હોશ ગુમાવી દે. એનો તાવ માપતા મોટા ભાગે તાવ 104 ડિગ્રી અથવા તો 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી 41 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધી જાય અને બાળક ઘણીવાર જોખમમાં મુકાઈ જાય. હવે આ વખતે આપણે શું કરી શકીએ? લૂ લાગે ત્યારે મા બાપે શું કરવું? કે હોસ્પિટલ કે ઇમરજન્સીમાં જલ્દી જવું એ સૌથી ઉત્તમ વસ્તુ છે. કે આ લક્ષણો દેખાય તો ઘરે ના રાહ જોવી, છાંયે સુવડાવવાની કે એસીમાં સુવડાવવાની કોશિશ ના કરવી, બને એટલી જલ્દી હોસ્પિટલ પહોંચાડવું. અને હોસ્પિટલ પહોંચાડવાની દરમિયાન કે એમ્બ્યુલન્સ આવે એ દરમિયાન મા બાપ શું કરી શકે? એ સમયે બાળકને છાયામાં કે ઠંડી જગ્યાએ રાખવું હિતાવહ છે. એસી રૂમ હોય તો બેસ્ટ કે એની અંદર ગોઠવી શકાય, પણ ના હોય તો છાયામાં રાખવું, એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તડકો વધારે ન લાગે ધ્યાન રાખવું. બાળકને ઠંડા પાણીના પોતા મૂકવાના શરૂ કરી દેવાના કે જેથી શરીરનું બહારનું ટેમ્પરેચર ઘટે ને કોર ટેમ્પરેચર ઓછું થવા મદદ કરે. બાળક પૂરું ભાનમાં ન હોય તો એને કંઈ ખાવા પીવા ન આપવું. અડધું મૂંઝાયેલું બાળક હોય કે ડ્રાઉઝી હોય તો અથવા અડધું ગેનમાં હોય તો એને લીંબુ શરબત, ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક્સ વગેરે આપવાની કોશિશ ન કરવી. પૂરું ભાનમાં હોય તો જ એવું આપવું, નહીંતર ઘણી વખત આ બધું ફેફસામ જતું રહેતું હોય છે. બાળકને દાખલ કર્યા પછી ડોક્ટર એને નસમાં પ્રવાહી આપે આની અંદર, અને યુઝ્યુઅલી તો હોસ્પિટલમાં ગયા પછી જો એનો તાવ ઘટાડવાના પ્રયાસ સફળ થાય તો બાળકને કશું નથી થતું. પણ જો તાવ ઘટે જ નહીં તો ઘણી વખત બાળકની જિંદગી જોખમમાં મુકાઈ જાય છે. હવે આપણે આપણા બાળકોની લૂ લાગવામાંથી કઈ રીતે બચાવી શકીએ? આપણે શું કરવું? એક યાદ રાખવું કે ઉનાળામાં બાળકોને ઘેરા રંગના કપડાં બને તો ન પહેરાવવા. એ ઉપરાંત ફિટ કપડાં, એકદમ ટાઈટ કપડાં ના પહેરાવવા, એના લીધે પરસેવાળાની પ્રક્રિયાને
તકલીફ ઊભી થાય છે, એ નથી બરાબર થતી. બને તો એને મલમલ એટલે આપણે જે સદરા કહીએ, સાદા સદરાની અંદરના પાતળા કપડાં જ પહેરાવા અને એ ઢીલા રાખવા સાવ, અને બને તો આખી બાઈના કપડાં પહેરાવા, જેથી કરીને રેડિયન્ટ હીટ પણ એની ચામડી પર ન અડે અને બાળકને એનાથી લૂ ના લાગે, કે એનું ચામડી ગરમી ના શોષે. ઉનાળામાં કે ગમે તે સિઝનમાં બાળકને એક વાત હંમેશા શીખવાડવી કે જો એ બહાર રમવાનું હોય કે બહાર જવાનું હોય તો એને વારંવાર પાણી પીધા કરવું. પાણી વચ્ચે વચ્ચે પીતું બાળક, એક ધારું પાણી લીધા કરતું બાળક, ભલે તરસ ન લાગી હોય તો એને કહેવાનું તારે પાણી વચ્ચે અડધો ગ્લાસ કે ગ્લાસ પી લેવાનું. એ ઉપરાંત તડકામાં રમતી વખતે તરસ ન લાગી હોય તો પાણી ન ભાવે તો એને શરબત હારોર આપી દેવું, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક આપી દેવું કે બેટા તો આ વચ્ચે વચ્ચે પીતો રહે છે કે પીતી રહે છે. એ બાળકને લૂ સામે બચાવી શકે છે. જો પોસાતું હોય આટલા ખર્ચો કરવો તો બાળક જ્યારે તડકામાં રમવા જાય કે બહાર જાય તેને સનસ્ક્રીન લગાડીને પછી જ જવા દેવું, કારણ કે સનસ્ક્રીન બહુ મોંઘા આવે છે, પણ જો પોસાય તો એ લગાડી શકાય. નિશાળનો સમય આવા સમયે સવારનો જ કરી દેવો જોઈએ કે બાળકો બપોરે તડકામાં છૂટી ન આવે. એ અંગે પ્રશાસનનું ધ્યાન મા બાપ દોરી શકે. નિશાળમાં પણ કોઈ રમતગમતની પ્રવૃત્તિ રાખવાની હોય તો મોટા ભાગે એ સવારે 10 પહેલા કે સાંજે 6 પછી રાખવી જોઈએ. સ્કૂલ અને આચાર્ય પણ આટલું ધ્યાન રાખી શકે કે જેથી બાળકો તડકામાં ના રોવે અને બાળકોને ક્યારે હીટ એક્ઝોશન, હીટ ક્રેમ્પ્સ કે હીટ સ્ટ્રોક ના થાય. બાળકોને શીખવાડો કે રમતમાં વચ્ચે વચ્ચે થોડો ગેપ લેવો અને વચ્ચે જે થોડી નિરાત રહે વચ્ચે એમાં છાંય ઉભા રહેવું, છાંય જતા રહેવું, અને એ વખતે ચાન્સ મળે એટલે પાણી પીતા રહેવું, જેથી કરીને બાળકને આ તકલીફ ન થાય. કાચી કેરી તેમાં ડુંગળી એ લૂ લાગવા સામે રક્ષણ આપે છે. એ આમ તો હજી સુધી કોઈ દી પુરવાર નથી થયું, વૈજ્ઞાનિક રીતે ક્યાંય સાબિત નથી થયું. છેલ્લા પેલા રિપોર્ટ્સ મુજબ પણ એ યુઝલેસ વસ્તુઓ છે, પણ ડુંગળીમાં રહેલું ક્વાર્સેટિન નામનું એક તત્વ છે જે એન્ટી એલર્જન તરીકે કામ કરે છે, લોહીના ગઠ્ઠા જામતા અટકાવી શકે. બસ એટલે મોટા વડીલોની અંદર લોહી નો જામી જાય મગજની નળીઓમાં એટલું કરી શકે, પણ એ લૂ લાગતી અટકાવે છે કે નહીં એ સાબિત નથી થયું, એટલે એવા ધતિંગમાં ના પડવું. પણ જે વસ્તુ મેડિકલી સાબિત નથી થઈ એને આપણે વધારે પ્રાધાન્ય આપવાને બદલે પાણીને જ પ્રાધાન્ય આપવું. પાણી, લીંબુ મીઠું, ખાંડનું શરબત, છાશ મીઠું જીરું નાખેલી, આ બધું ઉત્તમ છે, એટલે એ આપતા રહેવું. પણ એક યાદ રાખવું કે ક્યારેય આમાં કેફીન યુક્ત પીણા, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ ના આપવા, એ નુકસાન કરે છે. સાદું પાણી બેસ્ટ છે એટલે એ જ આપતા રહેવું. ટૂંકમાં શરીરમાંથી બાળકનું તરલ એટલે કે પ્રવાહી ઘટી ન જાય તો 99% બાળકોને આ લૂ ન જ લાગે. મને લાગે છે કે આટલું વસ્તુ યાદ રાખવાથી આપણે બાળકને આ ભયંકર બીમારી લૂ લાગવી એમાંથી બચાવી શકશું, ઘણી જિંદગી બચાવી શકશું, બાળકોને હેરાન થતા અટકાવી શકશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. હું છું ડોક્ટર વિદલીવાલા, બાળરોગ નિષ્ણાત, ભાવનગર. જય ભારત.